નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 67 થી 75 વર્ષની ઉંમરના નિવૃત્ત પેન્શનરોને ગુજરાત સરકારે આજ તારીખ 10/8/2026ના રોજ આપી છે મોટી ભેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી ભેટ તે જાણવા માટે આજના વિડીયો તમે બધા કામ પડતા મૂકીને જોઈ લેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે હિસ્સેદારો પાસેથી સૂચનો મેળવવા માટે સબમિશન બંધ કરી દીધા છે। તો 1 કરોડથી વધુ લાભાર્થીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે। તો ફિટમેન્ટ ફેક્ટર, પગાર, પેન્શન અને મોંઘવારી ભથ્થા પર ચર્ચા ચાલુ છે। તો વિગતવાર વાત કરીએ તો 8મું કેન્દ્રીય પગાર પંચ તેના પરામર્શ તબક્કામાં છે, જેમાં જુલાઈ સુધીમાં કર્મચારી પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો તરફથી સૂચનો અને ડેટા માટે સબમિશન બંધ થઈ ગયું છે। તો તેણે શ્રમ પ્રતિનિધિઓ અને જૂથો, મંત્રાલયો, પેન્શન સંસ્થાઓ, કેન્દ્ર સરકારના સંગઠનો સંસ્થાઓ, કર્મચારી સંગઠનો સંસ્થાઓ અને અન્ય સમાન હિસ્સેદારો પાસેથી ઇનપુટ્સ માંગ્યા હતા। તો આ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને પછી તેમનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, ભથ્થા, પેન્શન અને પગાર નક્કી કરવા માટે કરવામાં આવશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આ મહિનાની શરૂઆતમાં પેનલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતભરમાં સત્તાવાર રાજ્ય મુલાકાતો અને હિસ્સેદારોની બેઠકો અંગે તેની વેબસાઇટ પર અનેક સૂચનો પોસ્ટ કરી હતી। તો સૂચનાઓ અનુસાર દિલ્હી, ચેન્નઈ એટલે કે તમિલનાડુ, પોંડિચેરી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ, જયપુર, રાજસ્થાન અને મુંબઈ ભારતીય રેલવેમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ યુનિયનો અને જૂથો સામૂહિક રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સંરક્ષણ અને રેલવે સ્ટાફનો સમાવેશ થાય છે। અને આ બેઠકો મહત્વપૂર્ણ છે કારણ કે પ્રતિનિધિઓ સાથેની ચર્ચાઓ કમિશનના વિચાર વિમર્શને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થવાનો અંદાજ છે। તો દર 10 વર્ષે રચાયેલી નવીનતમ પેનલ 2027ના મધ્ય સુધીમાં તેના નિર્ણયો જાહેર કરે તેવી અપેક્ષા છે। તો લગભગ 50 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો સહિત 1 કરોડથી વધુ લાભાર્થીઓ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ, મોંઘવારી રાહત એટલે કે ડીઆર અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની રાહ જોઈ રહ્યા છે દોસ્તો। તો 8મા સીપીસી હેઠળ એકંદર પગાર વધારો લઘુત્તમ પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ વધારા પર આધારિત રહેશે। તો હાલમાં સંબંધિત વધારો સંપૂર્ણપણે અનુમાનિત છે, કારણ કે તે હિસ્સેદારો અને પ્રતિનિધિઓના અંદાજ પર આધારિત છે। તો રૂઢિચુસ્ત અંદાજ 8મા સીપીસીમાં 20થી 30% પગાર વધારાનો છે, જ્યારે મધ્યમ અંદાજ 8મા સીપીસીમાં 30થી 50% પગાર વધારાનો છે અને હાઈ એન્ડ અંદાજ 8મા સીપીસીમાં 80%થી વધુ પગાર વધારા માટે સૌથી વધુ ભલામણ કરાયેલ ફિટમેન્ટ પરિબળને ધ્યાનમાં લે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએનું મૂળ પગાર સાથે મર્જર ફિટમેન્ટ પરિબળ મહત્વપૂર્ણ। તો નોંધપાત્ર રીતે કમિશન સુધારેલા મૂળભૂત પગાર અને ઘટક પર અસરકારક ડીએની પણ જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જે અંતિમ પગાર વધારાને અસર કરી શકે છે। તો ડીએ મહત્વપૂર્ણ છે કારણ કે તે બોજગ્રસ્ત મધ્યમ વર્ગના પરિવારો
ઓછી આવક ધરાવતા જૂથો અને સામાન્ય પગારદાર વ્યક્તિઓ માટે ફુગાવાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરે છે. તો જૂથોએ માંગ કરી છે કે કેન્દ્ર 7મા સીપીસી ભલામણોને આધારે ડીએ મર્જરની જાહેરાત કરે. તો આ મુદ્દાને વધુ જોર મળ્યું છે કારણ કે મૂળભૂત પગાર અન્ય ઘટકો જેમાં પ્રોવિડન્ટ ફંડ યોગદાન, પેન્શન, ભથ્થા, ગ્રેચ્યુઇટી વગેરેની ગણતરી નક્કી કરે છે. તો આમ ઉચ્ચ ડીએ અને સંગઠન દ્વારા મૂળભૂત પગારનો અર્થ એકંદર પગાર અને લિંક ભથ્થામાં વધારો થાય છે દોસ્તો. તો દરમિયાન વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ ગાણિતિક ગુણક છે જેનો ઉપયોગ પગાર પંચ દ્વારા કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા તો નિવૃત્ત કર્મચારીઓના પેન્શન ચૂકવણીને નવા સુધારેલ મૂળભૂત પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે. તો આ સમયે 8મા સીપીસી પર ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. તો ફિટમેન્ટ ફેક્ટર હજુ સુધી નક્કી થયું નથી. જોકે બહુવિધ જૂથો, ઉદ્યોગ નિરીક્ષકો અને અહેવાલોનો અંદાજ છે કે ગુણક 2.28થી 3.83 સુધીનો હોઈ શકે છે. તો સામાન્ય સમયરેખા મુજબ 8મા સીપીસી કમિશન પછી 18 મહિનાની અંદર તેની ભલામણો જાહેર કરે તેવી શક્યતા છે. તો આનો અર્થ એ થયો કે ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027 એ સૌથી વહેલો સમય છે જ્યારે આપણે તેના નિર્ણયો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી શકીએ છીએ. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.